દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશ ભારતમાં જો હવે કાંઈ ખોટું થઈ રહ્યું હોય તો તમારે બોલવાનું જ નહીં, અત્યાચાર વિરુદ્ધ તો જરાય અવાજ ઉઠાવવાનો નહીં. મોદી સરકારની બદનામી થાય અને સરકારની પોલ પટ્ટી ખુલી જાય એવા ગંભીર અને વ્યાજબી વિષયો પણ કેમ ના હોય, તમારે તો સાવ ચૂપચાપ જ થઈ જવાનું છે હો. આ બધી કટાક્ષ હું એટલા માટે કરી રહ્યો છું કારણ કે સરકારના મતે હવે રાષ્ટ્રભક્તિ એ ફક્ત ચાંપલુસી, ખામોશી અને અંધભક્તિમાં જ છે. સત્તાધીશોને પણ આવા લોકો વધારે ગમતા હોય છે. જો તમે બોલવા ગયા તો તમારી ઉપર દેશદ્રોહીનો થપ્પો લગાડી દેવામાં આવશે અને તેમ છતાંય જો તમે ચૂપ ના રહ્યા તો તમને જેલમાં ફિટ કરી દેવાનો સંપૂર્ણ પ્રયાસ કરવામાં પણ આવશે. આજે ભગતસિંહનો જન્મદિવસ છે. ભગતસિંહ જે દેશમાં પેદા થયા એ દેશના લોકોને એ દેશની સરકાર, પોતાની સરકાર બે રોકટોક ચાલતી રહે, નિર્વિરોધ ચાલતી રહે એવા ઈરાદેથી પોલીસ, CBI, ઇન્કમ ટેક્સ, ઈડીનો ડર બતાવીને જ્યારે ડરપોક બનાવવાનું કાવતરું ઘડી રહ્યું હોય એવું આપણને સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને આ કાવતરાનો ભોગ દેશના અનેક લડાયક લોકો બન્યા છે. એમાં એક નામ બીજું ઉમેરાઈ ગયું. દેશના ખ્યાતનામ પર્યાવરણવિદ, વિજ્ઞાન પ્રેમી, એન્જિનિયર સોનમ વાંગચુક એનું નામ છે. કેવી રીતે સોનમ વાંગચુકને દબાવવાનો, દેશદ્રોહી તરીકે ચિતરવાનો અને જેલ ભેગા કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને કેમ થઈ રહ્યો છે, આજે એના વિશે ચર્ચા કરીશું. નમસ્કાર, ક્રાંતિમાર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, પહેલાં તો આપણે એ સમજીએ કે જે સરકારને આ સોનમ વાંગચુક પહેલાં વાલા લાગતા હતા, હવે એ જ સોનમ વાંગચુક સરકારની આંખમાં કણાની જેમ કેમ ખૂંચી રહ્યા છે. કેમ એમની ઉપર રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ કાયદાની ભારી ભરકમ કલમો લગાડીને એમની ધરપકડ કરી છે. સોનમ વાંગચુકે એવો તો કયો ગુનો કર્યો છે, એવી તો એમને શું માંગણી કરી હતી? તો સાથીઓ, 2019માં આર્ટિકલ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરથી અલગ થયેલા લદ્દાખને સરકારે કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફેરવી નાખ્યું હતું. હવે સોનમ વાંગચુક એવું કહી રહ્યા છે કે આ જ લદ્દાખને તમે પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવો. સાથે સાથે 97% આદિવાસી વસ્તી ધરાવનારા લદ્દાખને બંધારણની 6ઠ્ઠી અનુસૂચિમાં સ્થાન મળે. અને આ બાંયધરી તો 2019ની ચૂંટણી પ્રચાર દરમિયાન BJPએ વચન સ્વરૂપે લદ્દાખવાસીઓને આપી હતી, પણ એ વચન એમને પૂરું ના કર્યું. સાથે સાથે વાંગચુક કહી રહ્યા હતા કે ચીન ભારતની જમીન પચાવી પાડી રહ્યું છે, એને રોકવામાં આવે. સાથીઓ, આવી બધી જ માંગણીઓ સાથે સોનમ વાંગચુક શાંતિપૂર્ણ અને અહિંસાથી ઉપવાસ ઉપર ઉતરી રહ્યા હતા. પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 15 યુવાનો સાથે એ ઉપવાસ કરી રહ્યા હતા અને 34 દિવસ સુધી આ બધું ચાલ્યું. અને અચાનક 24 સપ્ટેમ્બરના રોજ લદ્દાખના લેહ વિસ્તારમાં અમુક યુવાનો હિંસા પર ઉતરી આવ્યા અને ભાજપનું કાર્યાલય જ ફૂંકી માર્યું. સરકારને ગમ્યું નહીં, અને ગમે પણ ક્યાંથી. યુવાનોએ સત્તારૂઢ પાર્ટીનું કાર્યાલય જો ફૂંકી માર્યું હતું, એનાથી આખા દેશમાં BJPની બદનામી પણ થઈ. લેહમાં જે હિંસા થઈ એ બાબતે સોનમ વાંગચુકને આ સરકારે જવાબદાર ઠેરવવામાં થોડી પણ કચાશ ના રાખી. સરકારના આરોપ છે કે સોનમ વાંગચુકના નિવેદનોથી આ હિંસા ભડકી છે. પછી શું? સોનમ વાંગચુક ઉપર NSA લાગી અને એની અંતર્ગત એની ધરપકડ પણ કરવામાં આવી. સોશિયલ મીડિયામાં IT સેલના લોકો દ્વારા પણ એમને દેશદ્રોહી તરીકે ચિતરવાનો સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો. કોઈકે તો એને ચાઇનીઝ આઇટમ પણ કીધી કે ચાઇનાના છે આ તો, કોઈકે તો એને પાકિસ્તાની પણ કહી દીધા. આ એ જ સોનમ વાંગચુક છે જેને ભારતીય સેના માટે થઈને હિમાલયની ઠંડીમાં જે સેના ઠીઠુરતી હતી એના માટે સૂર્ય ઉર્જાથી ચાલતો ડોમ એને આવિષ્કાર કર્યો, એટલે ડોમ બનાવડાવ્યું, એવું તંબુ બનાવડાયા કે જેનાથી સેનાને ઠંડી ના લાગે. 1994માં ઓપરેશન ન્યૂ હોપ એને શરૂ કર્યું, જેના કારણે ધોરણ 10માં જે લદ્દાખમાં વિદ્યાર્થીઓ ભણતા હતા એનું પરિણામ પહેલાં 5% આવતું હતું, હવે 75% સુધી આવવા લાગ્યું. એટલે શિક્ષણ ક્ષેત્રે પણ એને ક્રાંતિ કરી છે. 2013માં એને આઈસ્તૂપ બનાવ્યા, જેનાથી પાણીની અછત દૂર કરવા માટે મદદરૂપ થયું. એટલે આ પ્રોજેક્ટની નોંધ એ સ્વિટ્ઝરલેન્ડમાં પણ લેવામાં આવી. સ્વિટ્ઝરલેન્ડે પણ આ પ્રોજેક્ટ અપનાવ્યો. એટલે કે દેશ દુનિયામાં આ સોનમ વાંગચુકે ખ્યાતિ અપાવવામાં કંઈ બાકી રાખ્યું નથી. 2020માં ચીની ઉત્પાદનોનો બહિષ્કાર કરવા ભારતીયોને અપીલ પણ કરી હતી કે તમે ચાઇનીઝ ચીજ વસ્તુઓ ના વાપરશો. સોનમ વાંગચુકને નેશનલ અને ઇન્ટરનેશનલ અનેક પુરસ્કારો મળી ચૂક્યા છે. એટલે આ સોનમ વાંગચુક એ દેશ દુનિયામાં ખ્યાતિ ધરાવે છે, સેનાની ચિંતા કરે છે, ખેડૂતોની ચિંતા કરે છે, દેશની ચિંતા કરે છે, દેશની નામનાને આગળ વધારે છે. આવું બધું આ સોનમ વાંગચુક કરતા હોય
ત્યારે એની ઉપર જો NSA લગાડવામાં આવે, એની ઉપર દેશદ્રોહી તરીકે એને ચિતરવામાં આવે, ત્યારે સોનમ વાંગચુક જેલમાં જતા પહેલાં કહે છે કે મારું જેલમાં જવું લોકોને વધુ જાગૃત કરશે. સાથીઓ, આજે દેશના નાગરિકોએ સોનમ વાંગચુક માટે અવાજ ના ઉઠાવ્યો તો કાલે લોકશાહીનું ગળું દબાવી દેવામાં આવશે, તો કોઈ હુંકારો કરી શકે એવી સ્થિતિમાં પણ નહીં રહો. જો કે લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ કે કેમ, 68મી અનુસૂચિમાં સ્થાન આપી શકાય કે કેમ, વાંગચુકની માંગ વ્યાજબી છે કે નહીં, આ બધી જ ચર્ચા સંસદમાં કરી શકાય એમ છે. સંસદને લોકશાહીનું મંદિર કહીએ છીએ, એનો મતલબ એ નથી કે મંદિરમાં જઈને ઘંટ વગાડવાનો. લોકશાહીને વધુ મજબૂત કરી શકાય એવા મુદ્દે, એટલે કે લદ્દાખના મુદ્દે સરકાર કાયમી ચર્ચા કરીને એનું નિરાકરણ લાવી શકે એમ છે. સરકાર અને દેશનું હિત એમાં સામેલ છે. એનું કારણ એ છે કે લદ્દાખના લોકોને જો ભારતની લોકશાહીથી ભરોસો ઉઠવા લાગશે તો દુશ્મનની સરહદ એ લદ્દાખની નજીક જ છે. ભારતથી અસંતોષ લદ્દાખવાસીઓને જો ચીન ફોસલાવાનું કામ કરશે તો ખરેખર આપણો દેશ ખતરામાં આવી જશે. સરકારે ભવિષ્યના ગૃહયુદ્ધ ન થાય એની ચિંતા કરીને ઘરની વાત ઘરમાં જ પતે એવા કામ કરવા જોઈએ. સોનમ વાંગચુક એ ઇન્ટરનેશનલ ઓળખ ધરાવે છે. એવા સમયે તેમની ધરપકડ કરીને દેશ દુનિયામાં ભારતની છબી ખરડાય એવા કામ ભારત સરકાર કેમ કરી રહી હશે? સાથીઓ, લદ્દાખ વિશે અને સોનમ વાંગચુકની ધરપકડ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવતા જજો. જોતા રહેજો ક્રાંતિમાર્ગ ઇન્કલાબ જિંદાબાદ.